આપી દીધો છે. ખરાબ તાલુકામાં ચોમડા ગામ છે મારું. હું બનાસ ડેરીની અંદર આવું ત્યારે વિષ્ણુગીરીને મારે મુલાકાત થઈ અને જ્ઞાતિ બંધુ તરીકે પરિચય થયો. તો એમના માતુશ્રીના આ જીવન પ્રસંગની અંદર એમણે મને પણ આમંત્રણ આપીને ફોન કર્યો. તો કીધું બાપજી એટલે યાદ કર્યા છે તો મારે જવું પણ જરૂરી છે. બધાના એ નિમિત્તે દર્શન થયા મને. તો આવું કાર્ય વિષ્ણુગીરી એમના ભાઈ નારાયણગીરી કર્યું એ પણ એક ખૂબ ધન્યવાદ છે કે જીવતા કરવું એવો વિચાર આવે ને કાર્ય કરે એ તો ખૂબ ખૂબ વંદનને પાત્ર છે. અને એમના માતાજીના ચરણોમાં પણ હું વંદન કરું છું કે એમને મારી આશીર્વાદ આપજો. અને આ પ્રસંગની અંદર આપણા વડગામ પાલનપુર જિલ્લાના આગેવાનો મધુ ભારતીજી આપણા જે સમાજને ખૂબ જ આગળ લઈ ગયો છે. એવું ન ગણવું દોલતપુરી મહારાજે ખૂબ ભોગ આલ્યો છે. અમારા સુધી માર્ગદર્શન કરે છે, અમને ગાઈડલાઈન કરે છે. એવી પ્રેરણાથી અમે પણ નાનકડું થરાદમાં ભવન ઊભું કર્યું છે. એવા જ આપણા સમાજના આગેવાન જજ સાહેબ શ્રી બાબુગીરીજી તેમજ બીજા હું આમ ચહેરાથી પરિચિત છું પણ અમુક નથી ઓળખતો. તો તમામે તમામ વડીલો, સમાજની માતાઓ, બહેનો દરેકને હું વંદન કરું છું. અને ખૂબ જ સરસ કાર્ય થયું છે. ઘણી બધી વાતો તો કરી છે એટલે મારે કહેવાનું નથી, પણ હવે આવ્યો હતો પરિચય પૂરતું બાપજીએ કીધું છે તો કહું કે સંગઠનની શક્તિ તો આપણા દશનામ ગોસ્વામી સમાજ એ તો આપણે દરેક સમાજ 18 વર્ણને ઉપદેશ દેવાવાળો સમાજ છે. અને આપણે જો તૂટતા જઈએ તો પછી આપણે ગોસ્વામી સમાજ શંકરાચાર્ય મહારાજે 4 મઠ બનાવીને એકતા કરીને આખા ભારતને માર્ગદર્શન કર્યું. એના અનિયાની થઈ આપણે જો વિખરાઈએ તો એનો મતલબ શું જજ સાહેબ? એટલે સંગઠન હશે તો જ કામ થશે. આપણું કેળવણી મંડળ પાલનપુરનું હોય, અમારું થરાદનું હોય કે આ અંબાજીનું હોય, એની અંદર આપણે સંગઠન રાખી. આ તો કરવા તો નામ રહેન તો ઠાકરા નાણાંના રહેન કીર્તિ કર્યા કોટડા એ તો પાડ્યા ન ફરન. એટલે આપણે સૌ એકતા રાખીએ. શિક્ષણનું પ્રમાણ ખૂબ વધે, નશાનું પ્રમાણ ઘટે. આપણે ભાવિ પેઢીના બાળકોને એક વળગણ વળગી રહ્યું છે મોબાઈલનું, એ પણ એક નશો છે. તો એ પણ એની જરૂરિયાત પૂરતો અભ્યાસમાં બીજે કોઈ કામકાજ પૂરતો કરાવે તાકી એનો વિશેષ ઉપયોગ ન થાય અને જે જરૂરિયાત હોય એટલો જ ઉપયોગ થાય એવી મારી દરેકને વિનંતી છે. મને અહીંયા આગળ બોલાવી અને આ 2 શબ્દ કહેવાનો મોકો આપ્યો એ બદલ પણ હું આપનો સર્વનો આભાર માનું છું. અને રાજકીય રીતે પણ એક વાત બાપજીએ કરી છે તો આપણને તો કોઈ ઓળખતોય નથી. આપણા બનાસકાંઠાની અંદર 70-80 હજાર જેટલા બાપજી વોટ હશે. આપણા ગોસ્વામી અમારા થરાદના 4000 વોટ છે. તો તાલુકાથી તમે ગણો 15-20 મંડળ છે તો 60,000 જેવા આપણા બનાસકાંઠાના વોટ થતા હોય અને કોઈ કશું નહીં. તો આપણે એમ મતદાનગીથી હાથે રહેવાનું બધાને કે ભાઈ અમારા વોટ બધા આ જગ્યાએ પડશે તો આપણા સમાજની કંઈક કદર રહેશે. 25 આમ તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી. તો રાજકીય રીતે પણ આગળ આવો સમય આવી ગયો છે એવી પણ મારી દરેકને વિનંતી છે. બોલો દશનામ ગઈ ભગવાન કી જય. વિશેષ કહેવાનું હોય તો માફ કરો. અને ખૂબ સુંદર વિચારો રજૂ કર્યા. અને હવે વિનંતી કરું આપણા